ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ભૂક્કા। બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તો 25 થી 29 જુલાઈ રાજ્યમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી। 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી। તો આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી। કાલથી રાજ્યભરમાં રહેશે સતત વરસાદ। आने वाला अगले 7 दिन तक अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना है पूरा राज्य और यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली में। और इसके आगे हेवी रेनफॉल का वार्निंग दिया गया है कल से लेकर 25 तारीख से लेकर 29 जुलाई तक। और इसमें थंडरस्टॉर्म वार्निंग अगले 5 दिन के लिए दिया गया है 24 से लेकर 28 जुलाई तक। थंडरस्टॉर्म वार्निंग लाइटनिंग के साथ 30 to 40 किलोमीटर स्पीड में रहेगा। अभी परसिस्ट कर रहा है एक साइक्लोनिक सर्कुलेशन उत्तर पश्चिम राजस्थान के ऊपर है एट 3.1 किलोमीटर अबव मीन सी लेवल। एक ऑफशोर ट्रफ भी अभी परसिस्ट कर रहा है महाराष्ट्र टू केरला कोस्ट तक है ऑफशोर ट्रफ है। और एक अभी बे ऑफ बंगाल के ऊपर एक लो प्रेशर नॉर्थ बे ऑफ बंगाल के ऊपर एक लो प्रेशर आज सुबह 8:30 बजे फॉर्म हुआ है। तो शुक्रवारથી રાજ્યમાં વધી શકે છે વરસાદનું જોર। હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન। દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતથી થશે શરૂઆત। દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ સંભવ છે તો દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે। 27 જુલાઈએ 7 જિલ્લામાં રેડ વોર્નિંગ। સુરત નર્મદા તાપી ડાંગ માટે રેડ વોર્નિંગ આપવામાં આવી છે તો ભરૂચ નવસારી વલસાડમાં રેડ વોર્નિંગ આપવામાં આવી છે। 27 અને 28 જુલાઈએ પણ ભારે વરસાદની સંભાવના રહેશે તો સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ સંભવ છે। અમદાવાદમાં પણ પડી શકે છે ભારે વરસાદ। સપ્તાહના અંતમાં કચ્છમાં પણ થઈ શકે છે મેઘમહેર। તો અનેક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અથરેયા શેટ્ટીનું અનુમાન આવનારા દિવસોમાં અનેક જગ્યા માટે રેડ એલર્ટની પણ વોર્નિંગ આપવામાં આવી છે। એટલે કે શુક્રવારથી રાજ્યમાં વધી શકે છે વરસાદનું જોર। મોરબીના હળવદમાં વિદ્યાર્થીઓનો ચક્કાજામ। ચરાડવા ગામે વિદ્યાર્થીઓનો ચક્કાજામ। નિયમિત બસ ન આવતી હોવાથી રોષ। વારંવાર રજૂઆત છતાં નહોતું આવતું નિરાકરણ। એસટી વિભાગે તાત્કાલિક બસ મૂકતા ચક્કાજામ દૂર કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે વારંવાર રજૂઆત કરવામાં આવે છે છતાં કોઈ નિરાકરણ નથી આવતું। તાત્કાલિક બસ મૂકતા ચક્કાજામ દૂર કરવામાં આવ્યો। एसटी बस दररोज 2 वाग्यानी आजूबाजू आवे એટલે છોકરાઓની માંગ એક જ હતી કે એસટી બસ 12 વાગે મૂકો 12 સાડા 12 મૂકો તો અમે ટાઈમસર ઘરે પહોંચી। અને છેલ્લા 5 વર્ષથી અવારનવાર ડેપોમાં વાત કરતા એકવાર ડેપોએ કે કોઈ જવાબદારી લીધી નથી। તો રાજકોટના ભાવનગર હાઈવે પર આવેલ માંડા ડુંગર ગામ નજીક પ્રાથમિક સુવિધાઓને લઈને સ્થાનિકોએ અનોખી રીતે વિરોધ કર્યો છે। સ્થાનિક લોકોએ હાઈવે ચક્કાજામ કરી વિરોધ કર્યો છે। તો ઢોલ વગાડીને વિરોધ કરવામાં આવ્યો છે। રોડ રસ્તા પર પડેલા ખાડાઓના કારણે લોકોને હાલાકી પડે છે। તો ખાડાઓના કારણે અકસ્માતો થવાનો પણ ભય સતાવે છે। છેલ્લા 10 વર્ષથી સારા રોડના અભાવના કારણે લોકો પરેશાની વેઠી રહ્યા છે। તો ખરાબ રસ્તાના કારણે ટ્રાફિક જામ સર્જાય છે। अरे बहुत समस्या भाई बात ज पूछो में खाड़ा मोटा मोटा गाड़ी स्लीप थाई केटला पड्या केटला हाइटका भांग्या छे कोई सामू ज नथी जोतुं। आ रोड रस्ता करवामां समजता ज नथी कोई। हमारी ये समस्या रे खाड़ा रोड हाउ कचरो है लपसियो है या पानी भराए छोकरा ने मांदा पड़ी जाए इन्फेक्शन થઈ જાય બહાર ની ગાડી નો કેટલા જણા પડ્યા है કેટલા જણ પડી જાય હાउ गोकुल पार्क सोसायटी बहुत समस्या છે। रोड ऊपर नकरा खाड़ा खाड़ा बे जीवोती बायु ने तकलीफ थाय जणनी गाड़ी में 8-10 हज़ार ना खर्चा आवे छे વર્ષે નથી થાતું। કેટલા રાજકોટના ભાવનગર હાઈવે પર એક અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। ઢોલ નગારાના નાદ સાથે જે છે એ અત્યારે અહીંયા વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિસ્તારમાં શું પ્રશ્ન છે અને કઈ રીતે આખો વિરોધ? દિવસે ને દિવસે ખાડાનો પ્રોબ્લેમ વધતો જાય છે। કોઈ સરકાર કોઈ આમાં ધ્યાન દેતી નથી। અવારનવાર અરજી કરવા છતાંય આ રોડ રસ્તાનું કામકાજ એમને એમ ઊભું રહે છે।
કેવી તકલીફ પડતી હોય છે? રોડ રસ્તા માટે અત્યારે બહુ જ તકલીફ પડે છે. માણસોને હાલવા ચાલવામાં બધી રીતે ગાડીઓ થતા બધી તકલીફ પડે છે. તમે ઢોલ વગાડી રહ્યા છો, શા માટે ઢોલ વગાડી રહ્યા છો? રોડના રસ્તા માટે એનો બહુ કીચડ ને એવું છે, માણસો કેટલા પડે છે એ માટેનું છે. બરાબર. ઢોલ વગાડો શું કરો? આ ઢોલ બધી પબ્લિક ભેગી થાય, ઢોલ હોય એટલે એ માટે આ ઢોલ વાળાને રાખ્યા છે. હવે મેં અવારનવાર રજૂઆત કરી છે, આ બધું રોડાવાળાને કરવાનું હોય તો રોડાવાળા એમ કહે છે કે અમારી પાસે ગ્રાન્ટ નથી, તો એક બ્લોકે એ 35,000 રૂપિયા લે છે. 60 વારનું મકાન હોય તો 35,000 રૂપિયા એ લે છે. તો એ લોકો કાંઈ વિકાસ કરતા નથી. આ સોસાયટીને નથી, રસ્તાની પ્રશ્ન છે, રસ્તો બહુ ખરાબ છે. કરવામાં આવ્યો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો છે. ગાંધીધામ, માંડવી અને મોરબીમાંથી પકડાયેલા નશીલા જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. ગાંધીધામ, માંડવી અને મોરબીના 28 કેસમાંથી કોકેન, ચરસ અને સિરપનો જથ્થો ઝડપાયો હતો, તે નષ્ટ કરવામાં આવ્યો છે. તો 28 NDPS કેસમાં જપ્ત કરાયેલા 391 કિલો ડ્રગ્સ અને 8,986 લીટર સિરપનો જથ્થો વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો છે. ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે નાર્કોટિક્સના જંગી જથ્થાનો વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો છે. દેશની સૌથી એમ કહેવાય કે લેટેસ્ટ ટેકનોલોજી કે જ્યાં હજારો ડિગ્રી પર આ ભઠ્ઠી ચાલતી હોય તેમાં ડ્રગ્સ ખાક કરવાનો અવસર આજે અમને સૌને મળ્યો છે. પૂના 900 કરોડ રૂપિયાનું ડ્રગ્સ આજે ખાક કરી દીધું. તો ભઠ્ઠીમાં ભસ્મીભૂત થયા છે નશીલા પદાર્થ વૈજ્ઞાનિક ઢબે આ ડ્રગ્સના જથ્થાનો. નેશનલ હાઈવે 48 પર જાંબુઆ પાસે ટ્રાફિક જામનો મામલો સામે આવ્યો છે. 14 કિલોમીટર લાંબો ટ્રાફિક જામમાં વાહન ચાલકો કલાકો સુધી ફસાયા હતા. ટ્રાફિક જામનો મામલો પહોંચ્યા કેન્દ્ર સરકારમાં. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીને કરી રજૂઆત. ટ્રાફિક જામ ઓછો કરવા, બ્રિજ મોટા કરવા માટે કામગીરી વહેલી તકે શરૂ થાય તેના માટે રજૂઆત કરી. તો નેશનલ હાઈવે પર થયેલ ટ્રાફિક જામના ડ્રોન વિડીયો સામે આવ્યા છે. ચંડોળા ડિમોલિશન કેસમાં રાજ્ય સરકારને મોટી રાહત મળી છે. હાઈકોર્ટે અરજદારોની અરજી ફગાવીને સરકારની કામગીરીને યોગ્ય ગણાવી છે. ગેરકાયદેસર રહેતા લોકો દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ અરજદારો પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા. તેથી હાઈકોર્ટે સરકારે હાથ ધરેલી કાર્યવાહીને યોગ્ય અને કાયદેસર ગણાવી છે. નોંધનીય છે કે રાજ્ય સરકારે ચંડોળા ખાતે રાજ્યનું સૌથી મોટું ડિમોલિશન હાથ ધર્યું હતું. મિની બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ પર મોટા પાયે ડિમોલિશન કરાયું હતું. નવસારીમાં બિલીમોરા નગરપાલિકા ફરી એકવાર વિવાદોમાં આવી છે. પાલિકાના ચીફ ઓફિસરની ગંભીર બેદરકારી સામે આવી છે. નવનિર્મિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને લઈને નવો વિવાદ શરૂ થયો છે. બાંધકામ સર્ટિફિકેટ તેમજ કમ્પ્લીશન સર્ટિફિકેટ વગર સ્વિમિંગ પુલ શરૂ કરવામાં આવ્યો છે. કોઈપણ સેફટી વગર તરુણ કુંડનો લોકો ઉપયોગ કરતા થયા છે. કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે તેવા સવાલો ઊભા થયા છે. આણંદ જિલ્લાના બાકરોલ ગામે સ્થાનિકો બિસ્મા રોડથી પરેશાન થયા છે. બાકરોલ ગામના છેવાડાના વિસ્તાર વસાવા સરકારી વસાહતમાં છેલ્લા 40 વર્ષથી સ્થાનિકો રસ્તાની માંગ કરી રહ્યા છે. તાજેતરમાં આ મુદ્દે સ્થાનિકોએ આણંદ મનપાના ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર પણ પાઠવ્યું, છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું. ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જતા સ્થાનિકોને કાદવમાંથી ચાલીને જવું પડે છે. મચ્છરોના ત્રાસથી સ્થાનિકો બીમાર પડે છે. તેમ છતાં મનપા તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિકોએ વહેલી તકે રસ્તો બનાવી આપવાની માંગ કરી છે. રસ્તો અમારા 40 વર્ષથી કોઈ રસ્તાની સુવિધા નથી, તથા ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, છોકરા બીમાર પડી જાય છે, નાના ગૈરાઓ માણસ બીમાર પડી જાય, અમારે લઈ જવાની તકલીફ બહુ પડે છે. અમારો વારંવાર
આણંદ નગરપાલિકામાં કે એમાં જાણ કરી તોય છતાં કોઈ જોવા આવતું નથી. અહીંયા આગળ વરસાદી પાણી ભરાય છે ને તો મચ્છરોનો બહુ પ્રોબ્લેમ થાય છે અને નાના નાના બાળકોને સ્કૂલમાં જવાનો પ્રોબ્લેમ, અહીંના વૃદ્ધોને પ્રોબ્લેમ, બીમાર પડે એને દવાખાના આ તે જવામાં બી ઘણા બધા પ્રોબ્લેમ થાય છે. એ જે રસ્તાની માંગણી કરેલ છે એ રસ્તો સરકારી છે કે નહીં, સરકારી નળી છે કે નહીં એ તપાસ કરી અને ખરેખર જો રસ્તામાં આવતો હશે તો ત્યાં અમે ટેમ્પરરી હાલમાં રસ્તોની વ્યવસ્થા કરી આપવામાં આવશે અને ભવિષ્યની અંદર આરસીસી રોડ બનાવવા માટેનું પણ આયોજન કરવામાં આવશે. મહેસાણા મહાનગરપાલિકામાં ભળ્યા બાદ તળેટી ગામમાં સુવિધાને બદલે લોકોને દુવિધા જોવા મળી રહી છે. છેલ્લા 10 દિવસથી ગામનો પાણીનો બોર ફાટી જતા બંધ પડી ગયો છે, જેના કારણે ગ્રામજનોને પીવાના પાણી માટે ભયંકર હાલાકી ભોગવવી પડી રહી છે. ગ્રામજનોનું કહેવું છે કે મનપામાં ભળ્યા પહેલા સરપંચ તાત્કાલિક તેમની સમસ્યાનું નિરાકરણ લાવતા હતા, પરંતુ હવે પાણી જેવી પાયાની સુવિધા માટે પણ તેમને વલખા મારવા પડી રહ્યા છે. ત્યારે હાલ ગ્રામજનો રોષે ભરાયા છે, તેમજ પાણી નહીં મળે તો મહિલાઓ મનપામાં માટલા ફોડવાની ચીમકી ઉચ્ચારી રહી છે. 12 દિવસથી તળેટીમાં પાણીની તકલીફ છે. અમારે સરપંચ હતા એટલે પાણી સરસ ગામનો ચૂંટાઈને લાવતા એટલે સરસ પાણીનો નિકાલ આવતો. નગરપાલિકામાં અમે ગોમ આલ્યું તો અમારે આટલી બધી તકલીફ છે રીતે વેઠવાની. અમે શા માટે અમારા ખર્ચા તો નગરપાલિકામાં તો પડવાના જ ને. અમે ખર્ચા કરીએ તાણ જ પાણી આવવાનું હોય અને આ તો વગર પહેલે પાણી આવતું હતું. એ ગામમાં પાણીની સમસ્યા છે, બોર ફેલ થયો એના હિસાબે પૂરું પાણી પહોંચતું નહીં. નર્મદાનું પાણી આવે પણ એ જે કલાકની મર્યાદા છે એનાથી એ લોકો ઘણું ઓછું આપતા હોય છે, એટલે ગામમાં પાણી પહોંચતું નહીં ને લોકોને તકલીફ બહુ પડે છે. તો જેમ બને એમ કોર્પોરેશન શક્ય છે આ સુવિધા કરે જલ્દી તો ગામ લોકોને જરા રાહત રહેશે, બાકી જો નહીં કરે તો આ વકરશે સમસ્યા. પાણી આવતું નથી, 10 દિવસથી અમને તકલીફ પડે છે, બોર બગડ્યો છે. મહાનગરપાલિકા એટલે સુવિધાઓનું મતલબ એ ગણાય, એની જગ્યાએ અમને સગવડની જગ્યાએ અગવડ મળે છે. અમારા ચહેરા પર સતત નિરાશા. ટેન્કર મંગાવીએ, કોઈ પીવાનું તો 20 રૂપિયાનો કેલ્બો મંગાવીએ, 500 રૂપિયાનું ટેન્કર, જેના જોડે પૈસા હોય એ દિવસે આવે, ના આવે એ દિવસે નાયા ધોયા વગર રહેવાનું. મનરેગા કૌભાંડ મામલે વધુ 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મનરેગા હેઠળ થયેલ કથિત ભ્રષ્ટાચારના કૌભાંડમાં એસઆઈટી દ્વારા વધુ 4 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા શોએબ મોહમ્મદ યુસુફ અને હરેન્દ્રસિંહ પરમારના નામ સામેલ છે, જ્યારે ટીડીઓ તરીકે નિવૃત્ત મહેશ પરમાર તથા હાલમાં નેત્રંગમાં ફરજ બજાવતા મોહમ્મદ સહલ ઇસ્માઇલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓ મનરેગા યોજના અંતર્ગત કામો ફાળવવામાં મજૂરી ચૂકવણી અને કામગીરીના પ્રમાણપત્રો આપવા દરમિયાન થયેલી ગેરરીતિમાં સંડોવાયેલા હોવાનું અનુમાન છે. હાલમાં 4 આરોપીઓની વિગતવાર પૂછપરછ હાથ ધરાઈ છે. આ કેસમાં અગાઉ પણ અનેક સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટમાં ચીખલીગર ગેંગનો પર્દાફાશ થયો છે. જેતપુર ધોરાજી ઉપલેટા ગોંડલની ચોરીનો ઉકેલાયો છે ભેદ. ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગ સકંજામાં આવી છે, તો પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી છે. કાર, રોકડ, દાગીના સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફરારે 2 શખ્સોને ઝડપી લેવાયા. વધુ કવાયત હાથ ધરાઈ છે. સુરત ફૂડ વિભાગના દરોડા. સુરત શહેરના અલગ અલગ 14 જેટલી ફરસાણની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા છે. ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ 24 જેટલા સેમ્પલ્સ લેવામાં આવ્યા છે. તો ખમણ, ઈદડા, લોચો, પાટોડીના નમૂના લેવાયા છે. સેમ્પલ સુરત મહાનગરપાલિકાની લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. તો લોચા વિક્રેતા લોચા મારી રહ્યા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાશે.